Welcome to my channel Perfect Tuition Classes. Don't forget to subscribe. વિદ્યાર્થી મિત્રો, પરફેક્ટ ટ્યુશન ક્લાસીસ તમારા માટે આજે લઈને આવ્યું છે જન્માષ્ટમી વિશે નિબંધ. જન્માષ્ટમી આપણો ધાર્મિક તહેવાર છે. જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ. તેમનો જન્મ શ્રાવણ વદ 8મની રાત્રે મથુરાની જેલમાં થયો હતો. તેમના પિતાનું નામ વસુદેવ અને માતાનું નામ દેવકી. દેવકીનું 8મું સંતાન કંસનો નાશ કરશે એવી ભવિષ્યવાણીથી ગભરાઈને કંસે વસુદેવ અને દેવકીને જેલમાં પૂર્યા હતા. મધરાતે શ્રી કૃષ્ણનો જન્મ થયો. પછી વસુદેવ શ્રી કૃષ્ણને કંસના અત્યાચારથી બચાવવા માટે ગોકુળમાં નંદ રાજાને ઘેર મૂકી આવ્યા અને જશોદાની દીકરીને પોતાની સાથે લઈ આવ્યા. તેથી શ્રી કૃષ્ણના જન્મદિવસને ગોકુળ અષ્ટમી પણ કહે છે. જન્માષ્ટમીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાય છે. આ દિવસે લોકો ઉપવાસ કરે છે, મંદિરોને શણગારવામાં આવે છે, ત્યાં રાત્રે ભજન કીર્તન થાય છે. રાતના 12 વાગે કૃષ્ણ જન્મ થતાં લોકો નાચે છે, કૂદે છે, ગુલાલ ઉડાડે છે અને ગાય છે, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. પછી પંજરીનો પ્રસાદ વહેંચાય છે. લોકો પારણામાં ઝૂલતા બાળકૃષ્ણના દર્શન કરે છે. કેટલાક સ્થળે મેળા ભરાય છે. લોકો હોંશથી મેળામાં જાય છે અને ત્યાં આનંદ કરે છે. મહારાષ્ટ્રમાં ઠેર ઠેર ગૌરસ ભરેલી મટકી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે. શ્રી કૃષ્ણને ગોપીઓ અને ગાયો ખૂબ પ્રિય હતા. તેમણે મથુરાના રાજા કંસનો વધ કરીને તેમના માતા પિતા તેમજ અનેક રાજાઓને કંસની કેદમાંથી છોડાવ્યા હતા. તેમણે કાળી નાગને નાથ્યો હતો. તેમણે મહાભારતના યુદ્ધ વખતે અર્જુનનો રથ હાંક્યો હતો અને કુરુક્ષેત્રના મેદાન પર અર્જુનને ઉપદેશ આપ્યો હતો. આ ઉપદેશ ગીતા નામના પુસ્તકમાં સચવાયેલો છે. ગીતા હિન્દુ ધર્મનું શ્રેષ્ઠ પુસ્તક ગણાય છે. આપણે ગીતાનો ઉપદેશ વાંચીએ અને તેને આપણા જીવનમાં ઉતારીએ. હવે પછી આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં ઉત્તરાયણ વિશે નિબંધ. જોવા માટે અમારી ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો.